ફાઇનલી કોન્સ્ટેબલ ના ગ્રાઉન્ડ ની તારીખ આવી હતી એટલે એક દી અગાઉ આવી ત્યારે ગોંડલ રેવા સમયની સુવિધા તો આપણા સમાજની બોર્ડિંગ હતી એટલે ન્યા આવી ગયો. કોને કોને ગોંડલ ગ્રાઉન્ડ હતું ની આ જગ્યાએ રેવાયા હતા કમેન્ટ કરતા જજો. ધીમે ધીમે હવે મને બધા ઓળખવા માંડ્યા છે. ધન્યવાદ તમાર બધાને. હાંજે એક મીટિંગ કરી નાખી ને એમ બધા જઈ ગયા રાતના 1 વાગે. 2 નંબર જવાનું ઉતાળમાં બધા વિડીયો ઉતારવાના જ રહી ગયા હતા. કેસે કેસે લોગ રહેતે યાર. તમે બે હરખું પરફોર્મન્સ કરશો તમને દ્વારકા લઈ જવામાં આવશે. બસ તમાર બધાને દોડી જ લેવું હારવાર મને લેતા. ઘરે જ્યારે ભૂતના સપના આવતા એવા સમયમાં અમે ભૂત જેવા આવતા રહ્યું ગ્રાઉન્ડ 2 વાગ્યા ના આવતા રહેતા માન 3 વાગ્યા બેવરાયા. 3 કલાક ગ્રાઉન્ડ માં રમઝટ બોલાયા પછી તમને જો રિઝલ્ટ દેખાડો. ગ્રાઉન્ડ તો મેં 20 માં કહી નાખ્યું પણ મન મારી હાઈટે દગો દીધું. 2 કલાકનું વોકિંગ કરીને આવ્યું ત્યારે સ્ટેશન. બસ આવા ડીટીયા પહેરવાનો શોખ નથી તો ટેસ્ટિંગ કરી લીધું. હવે આમને કોણ સમજાવે કે હાથ નાખ્યા આનું ઊભી રહે. અને આનો આખો બ્લોગ આવી ગયો YouTube ચેનલ માં જોતા આવજો. થોડી ઘણી મોયે મોયેની રીલ ઉતારતા પહોંચી ગયા સુનનગર. એક નાનકડો ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો.